જામનગરમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે ધરણા કર્યા। ગેસના બાટલા સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। જે રીતે મોંઘવારી સતત વધી રહી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસે ગેસનો બાટલો સાથે રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારા થઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસે ધરણા કર્યા। ગઈકાલે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ પહેલા ડુંગળીના ભાવ જે વધી રહ્યા છે, સતત 100 રૂપિયા પર પહોંચી ગઈ છે ડુંગળી, ત્યારે ડુંગળીની સાથે સાથે અન્ય શાકભાજીમાં પણ વધારો થયો છે। સિંગતેલના ભાવમાં પણ ભડકો થયો છે। આ તમામ મોંઘવારીને લઈને કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું। રાજકોટ મહાનગરપાલિકાએ વેરો ન ભરનાર તત્વો સામે લાલ આંખ કરી છે। વેરો ભરપાઈ કરવા તમામ આસામીઓને નોટિસ આપવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી માસની ત્રણેય ઝોનમાં તેમજ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવશે। 1 લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના તમામ મિલકત ધારકોની મિલકત સીલ કર્યા બાદ મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવશે। તેમ છતાં વેરો ભરપાઈ નહીં કરનારની મિલકત જપ્ત કરી હરાજીના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે। 2.21 લાખ મિલકત ધારકોએ વેરો નથી ભર્યો। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં આવેલા રહેણાંક તેમજ કોમર્શિયલ સહિત 4.58 લાખ મિલકતો આવેલી છે। મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિ મુજબ આકારણી કર્યા બાદ રિકવરી હાથ ધરી છે। મિલકત વેરો જે લોકોને બાકી રહી ગયો હોય, 1 લાખથી વધુ હોય, કોઈ પણ કારણોસર ભરવાનો હોય, થોડો ઘણો બાકી રહી ગયો હોય તો કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હશે। અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યની વધી શકે છે મુશ્કેલી। હર્ષદ રીબડિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। હથિયાર સાથે બહાર આવ્યા હતા રીબડિયા। હથિયાર કાયદેસર છે કે કેમ તેને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે। લોકોમાં ભય ફેલાય છે તેને લઈને જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। હર્ષદ રીબડિયા પોતાની સાથે હથિયાર લઈને બહાર નીકળ્યા હતા, ત્યારે તેમની પાસે જે હથિયાર છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે।